ચલો, તો અહીંયા વિડીયોને એનોટેશન કઈ રીતે કરવું, એટલે એના પર ટિપ્પણી કે નોંધ કઈ રીતે મૂકવી, બરાબર. તમે લોગિન થયા, લોગિન થઈને તમે ક્રિએટર સ્ટુડિયોમાં ગયા, ક્રિએટર સ્ટુડિયોમાં જઈને એના પછી એડિટ નું ઓપ્શન છે એના પર ક્લિક કરશો ને, જે વિડીયોને તમારે શણગારવો છે એના એનોટેશન કરવું છે એના પર ક્લિક કરો, એનોટેશન પર, બરાબર. ઓકે, અહીંયા એડ એનોટેશન નો ઓપ્શન છે. પહેલા આને જરા સેજ ઉપર લેજો સ્ક્રીન ને. ઓકે, તો આ આપણો 28 સેકન્ડ નો વિડીયો છે. જનરલી 2-3 મિનિટનો જે પણ વિડીયો હોય, છેલ્લી 10 થી 15 સેકન્ડમાં આપણે નોંધ મૂકવાની. શું? પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો સેજ હજુ ઉપર લઈ એડ એનોટેશન પર ક્લિક કરો. તો 5 જાતના તમે એનોટેશન કરી શકો છો. સ્પીચ બબલ, નોટ, ટાઇટલ, સ્પોટલાઇટ, લેબલ. આમાંથી હું તો ખાલી એક જ યુઝ કરવાનું કહીશ તમને, નોટ, બરાબર. આ નોટ ખાલી યુઝ કરો. બાકીના હું તમને કેમ યુઝ કરવાની ના પાડું છું, કારણ કે તમારા વિડીયો પર ખાલી તમારા જ એનોટેશન લખેલા હશે, તમારી નોંધો લખેલી હશે, તો લોકો કંટાળશે, જોશે નહીં પછી વિડીયો. સ્ક્રીન પૂરી નહીં દેખાતી હોય ને, બરાબર. તો ખાલી આપણે આ રીતનું નોંધ કરી, નોટ કરી, તો નોટનું એ સ્ક્રીન પર દેખાય તમને, આવી ગયું. તો એ નોટ કેટલા ટાઈમ માટે દેખાવી જોઈએ અને કઈ જગ્યાએ એને મૂકવાની એ ધ્યાન રાખવાનું તમારે. એને પકડીને તમે આગુ પાછું પણ કરી શકો. એને જરા માઉસથી પકડો, એના ખેંચીને આ બાજુ લઈ જજો તો લઈ જઈ શકો નીચે. જગ્યા તમારે નક્કી કરવાની કે તમારા વિડીયોના કયા ખૂણે એને મૂકવી છે, કે જેથી જો ના આવે, ડિસ્ટર્બન્સ ના થાય. એના તમે કશું શીખવાડવા માંગતા હોય પછી એવી જગ્યાએ એને મૂકી દો ત્યાં, તો તકલીફ પડે, બરાબર. એની સાઈઝ વધારે ઘટાડવી હોય તો પણ થાય, ખૂણામાંથી પકડીને ખેંચો તો મોટું થઈ જશે. હા, બરાબર. નાની મોટું કરવું હોય તો પણ થઈ શકે છે. તો એ જે નોંધ તમે મૂકવાનો છે અહીંયા, એનો કલર પણ તમે નક્કી કરી શકો. પાછળ વ્હાઇટ સ્ક્રીન છે તો આનો કલર બ્લેક કરવો તો પણ કરી શકો, એથી ચેન્જ થશે બધું. અહીંયા ઓકે, અહીં ક્લિક કરશો તો પાછળ બેકગ્રાઉન્ડ નો કલર ચેન્જ થઈ જશે, ફોન્ટ નો કલર અહીંથી ચેન્જ થશે, ફોન્ટ ની સાઈઝ અહીંથી ચેન્જ થશે. તો મેઇન વસ્તુ છે કે આનું ટાઈમિંગ તમારે શું રાખવાનું, છેલ્લી 15 સેકન્ડ, છેલ્લી 20 સેકન્ડ. એ વિડીયો પૂરું થવા એ વખતે આપણે વિનંતી કરવાની હોય ને કે સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો એનો ટાઈમ નોટ કરવા માટેનો અહીં ટાઈમ છે. એકચ્યુઅલી 6027 સેકન્ડ નો વિડીયો, તો આપણે અહીંયા 15 થી લઈને 27 સેકન્ડ સુધી નો ટાઈમ સેટ કરી દઈએ, બરાબર. છેલ્લી 13 સેકન્ડમાં આ દેખાશે. તો એ ટાઈમ ક્યાં સેટ થાય છે? અહીંયા, અહીં 15, ત્યાં નહીં, અહીંયા 15 કરી દો. ઓકે, અહીં 27. ઓકે, તો 15 સેકન્ડ આ શરૂ થશે દેખાવાનું, 27 સેકન્ડ સુધી દેખાશે, 13 સેકન્ડ સુધી દેખાશે આ નોંધ. અને કયા ખૂણા પર મૂકવી છે તમે મૂકી દો, માનો અહીંયા મૂકી દીધી ઉપર. હવે ટાઈપ કરો, અહીં ટાઈપ કરો, અહીં પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ. કે આના ફોન્ટ મોટા નાના કરવા તો અહીંથી થશે. આ ફોન્ટ સિલેક્ટ કરો અને અહીંથી ફોન્ટ નાના મોટા કરી શકો છો તમે. હાલ આ અહીંયા છે, 13 ની સાઈઝ છે, 16 ની કરવી હોય, મોટા થઈ ગયા, હજુ મોટા કરવા હોય તો એનાથી મોટી સાઈઝ થઈ શકે, બરાબર. આમાં વધુ તમને ઓપ્શન નથી આપેલા, પણ આ એક કામ ચલાવવા માટેનું વસ્તુ છે, બરાબર. બીજા ઓપ્શન મૂવી મેકર છે, હું તમને આપીશ, આના પછી એ શીખવાડી દઈશ તમને. મૂવી મેકર સોફ્ટવેર એમાં થાય. એનાથી બી એડવાન્સ ઓપ્શન પછી વિડીયો એડિટર આવે છે, ફોટોશોપ આવે છે, જે લગ્ન વાળા મૂવી કેમેરા વાળા વાપરતા હોય છે સોફ્ટવેર, એ બધું આવે છે. પછી બધા હાઈ લેવલના સોફ્ટવેર છે, બરાબર. એ તમે કમાતા થાવ પછી નવા મૂવી કેમેરા, નવા સોફ્ટવેર ખરીદીને કરી શકો એમાંથી, બરાબર. તો હું તો પહેલા કહીશ કે તમે એટલીસ્ટ $500,000 સુધી પહોંચો આ રીતે, બરાબર. અહીંથી જ વધારે ઇન્વેસ્ટમેન્ટ એકદમ નહીં કરી દેવાનું. ઓકે, પહેલા ખાલી $8,000 બ્રોડબેન્ડ કનેક્શન લઈ લો 3 વર્ષ માટે, બીજો પછી કોઈ ખર્ચો જ નહીં, બરાબર ને. આ આવી ગયું. હવે ઓકે, ટાઈમ આપણે સેટ કરી લીધો છે, એને સેવ કરી નાખો. ઓકે, સેજ હજુ ઉપર કરો, સ્ક્રીન હજુ સેજ ઉપર લાવો, ચેન્જ સેવ થઈ ગઈ. તમને દેખાય છે 15 સેકન્ડ શરૂ થશે અને 27 સેકન્ડ સુધી શું લખેલું આવશે? ઓકે, આ લખેલું દેખાશે. તો આ આપણે સેવ કરી દીધું છે. હવે
ક્રિએટર સ્ટુડિયોમાં જાઓ અને આ વિડીયોને આપણે રન કરીને જોઈએ, ચાલુ કરીને જોઈએ કે ખરેખર દેખાય છે. બરાબર? એનો કલર શું રાખવું, ફોન્ટની સાઈઝ શું રાખવી, બેકગ્રાઉન્ડ કલર શું રાખવું, તમે તમારી પસંદથી નક્કી કરજો પછી ઘરે જઈને જેવો તમારો વિડીયો હોય. બરાબર? આ હું તમને બેઝિક ટેકનિક શીખવાડું છું ખાલી. ક્રિએટર સ્ટુડિયોમાં જાઓ, ઉપર અને આને સ્ટાર્ટ કરો ફરીથી. ક્રિએટર સ્ટુડિયોમાં જઈને કદી બેક નહીં જવાનું. બેક જશો તો એના પર માઉસ મૂકીને એને ક્લિક કરીને પકડી રાખો, પછી ખસેડો. ઉપર ના આવે છે ક્યાંથી? વિડીયો પર આવું તમારો વિડીયો ટાઈમ પૂરો થઈ ગયો છે. બરાબર? ઓકે, તમે ટાઈમ સેટ કર્યો ને 48 થી 49. 1 સેકન્ડ માટે દેખાશે. આ ટાઈમમાં જુઓ તમે ટાઈમ સેટ કરો. 1 સેકન્ડ માટે દેખાશે. ટાઈમ જતો રહ્યો છે, તમને ખબર નહીં પડે. આ 49 સેકન્ડમાં જો તમે એને 40 સેકન્ડ સોરી 30 થી શરૂ કરો, 30 થી 19 સેકન્ડ સુધી દેખાય તો ટાઈમ સેટ કરો તો તમને દેખાશે સ્ક્રીન પર. કરો સ્ટાર્ટ વિડીયો. એના પર ક્લિક કરો. હા, એના પર ક્લિક કરો એટલે હવે જોઈએ કે એના પર આપણે જે એનોટેશન, જે નોંધ, જે ટિપ્પણી મૂકી એ દેખાય છે કે નહીં. બરાબર? કર્સર રાખો ને ટાઈમ ઉપર. આવ્યું લખેલું. એ શરૂ થયું 15 સેકન્ડ ની 27 સેકન્ડ સુધી દેખાશે છેલ્લી. ઓકે, પણ ફક્ત આટલું કરવાથી બી જરૂરી નહીં કે લોકો સબસ્ક્રાઇબ કરે. પોઝ કરવાનું બંધ કરો. શાંત આવો રસ્તો શું છે? જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે 2-5 સેકન્ડ માટે મોટા અક્ષરે લખેલું હોય પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ, તો વધારે રિઝલ્ટ મળે કે નહીં? તો એના માટે આપણે આ ઇન્ટરનલ એનોટેશન છે. યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા પછીનું આ બધું સાલ શણગાર છે, પણ એને અપલોડ કર્યા પહેલા જ સજઈ ધજઈ મસ્ત તૈયાર કરીને જ અપલોડ કરીએ તો બરાબર ને? એ હું તમને બતાવી મૂવી મેકર થી થશે. મૂવી મેકર ફ્રી સોફ્ટવેર છે જે હું તમને બધા પેન ડ્રાઈવમાં આપી જ દઈશ. બરાબર? મૂવી મેકર ઓપન કરો તમે. આટલું ખાલી રેકોર્ડિંગ સેવ કરી લો. ઓકે, પછી બીજું રેકોર્ડિંગ કરીએ હાઉ ટુ યુઝ મૂવી મેકર. બરાબર? યુઝ કરતા સાથે સાથે શીખવાડી દઉં તમને.